નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 1 જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. દર્શક મિત્રો, આજથી શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ સૌ માટે શુભદાયી નીવડે. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. કચ્છના જાણીતા તથા લાયન્સ ક્લબ ઓફ ભુજના પાયાના સેવાભાવી કાર્યકર હરેશ પરમારનું નિધન થતા શોકની લાગણી ફેલાઈ. કચ્છના મશીનરી ક્ષેત્રના નિષ્ણાંત અને કુશળ કારીગર એવા હરતા ફરતા ટેકનોક્રેટ હરેશભાઈ પરમારનું 61 વર્ષની વયે નિધન થતા ઘેરો શોક ફેલાયો હતો. ટૂંકી બીમારી બાદ તેમનું નિધન થતાં કચ્છને એક કુશળ કારીગરની ખોટ સાલશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. રેફ્રિજરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા સદગત હરેશભાઈને યંત્ર જાણકારીની નિપુણતા જાણે કે કુદરતની બક્ષિસ સમાન મળી હોય તેમ મોટા ઔદ્યોગિક એકમોમાં પણ પોતાની કાબેલિયતના દર્શન કરાવ્યા હતા. સદગત 3 દાયકાથી લાયન્સ ક્લબની વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ સદૈવ અગ્રેસર રહેતા. હરેશભાઈના નિધનથી દરજી સમાજે પણ કર્મઠ આગેવાન ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સદગતની અંતિમ યાત્રામાં લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા, અભય શાહ, કચ્છમિત્રના મેનેજર શૈલેષ કંસારા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. લાયન હરેશ પરમાર લાયન્સ ક્લબ ઓફ ભુજનું એવું વ્યક્તિત્વ કે તમામ સમયે સંકટ સમયની સાંકળ બનીને આગળ આવે, દરેક વસ્તુમાં નિસ્વાર્થ ભાવે સેવા આપે, અજાત શત્રુ જેવો વ્યક્તિત્વ જેનું કોઈ વ્યક્તિ એમ નહીં કહી શકે કે આના સાથે મને કોઈ પણ જાતની મન દુઃખ હતું, દુશ્મનાવટ હતી, જિંદગીમાં બન્યું નથી. 25 વર્ષથી લાયનિઝમમાં સેવા આપી. મારો નાનપણનો મિત્ર 5મા ધોરણથી કરીને આજ દિવસ સુધી અમે સાથે ભણ્યા. 61 વર્ષની જિંદગીની અંદર 5 વર્ષથી કરીને આજ દિવસ સુધી અમે એકબીજાના બનીને રહ્યા. અમારા વચ્ચેથી અચાનક વિદાય લઈ ગયો તેનું બહુ મોટું મને દુઃખ છે. હરેશ, અમે તને બહુ મિસ કરીશું. હરેશ, તારો આત્મા જ્યાં હોય ત્યાં કને ભગવાન એને ખૂબ સારું સ્થાન અપાવે એવી પ્રભુને હું દિલથી પ્રાર્થના કરું છું. હરેશ, અમે તને મિસ કરીએ છીએ. ભરત મહેતા, ભુજ. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, 6ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571. મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો
અને આરામદાયક પળોને માણો. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.